સૌ પ્રથમ તો બહાર ભીતર જે ભરપૂર ભર્યો, જે હરદમ છે હાલ હજૂર, જયદેવ એના જીવનમાં નિત નિત નિરખે છે નૂર. પરમાત્મા મારી સામે હાજરા હજૂર બેઠો છે. આજના સત્સંગ વિશેની વાત કરું, હું કોઈ સંજોગોમાં અહીંયા આવી શકું એમ હતો નહીં. કારણ હમણાં જ મને હોસ્પિટલમાંથી રજા આપી છે ને ડૉક્ટરે બોલવાની મનાઈ કરી છે. બીજી વાત કે આજનો જે દિવસ મારો છે એ સુરતનો છે. સુરતમાં ચતુરભાઈ પટેલ એને 7 કરોડની જમીન લીધી છે, એમાં પ્રોગ્રામ હતો મારો. એ બધો બંધ કરાવી અને મને અહીંયા લાવનાર છે નંદલાલભાઈ. આજે હું તમારી સામે બેઠો છું, એ નંદલાલનો પ્રતાપ છે. મારી પહેલાં ભાઈએ જે વાત કરી કે જે એનું જીવન સંતોની સેવામાં ખર્ચે છે, તો આજના પ્રોગ્રામમાં મને લાવનાર પણ નંદલાલભાઈ છે. અસત્ય બોલવાથી કોઈ ફાયદો નથી. સત્ય મેવ જયતે, સત્ય જ બોલવું જોઈએ. હવે આપણે સત્સંગ વિશેની વાત કરવાની છે. જીવનમાં ગુરુ ગુરુ કહો કોણ ગુરુ ઉતારે પારા. પહેલા ગુરુ માતા પિતા, રક્ત બુંદોનું કાય હી દાતા. જીવનમાં પહેલા ગુરુ માં અને બાપ. મા બાપ ગુરુ શું કરવા? પિતાજીનું બીજક અને માતાનું રજ. રજ બીજની આ કાયા. આપણા શરીરની અંદર જેટલા હાડકા છે એ પિતાના બીજકનું બંધારણ છે. અને આપણા શરીરમાં લોહી, માઉસ ને ચામડી એ માતાજીના રજનો ભાગ છે. જગતમાં જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આપણા શરીરમાં અડધો ભાગ બાપનો છે, અડધો ભાગ જનેતાનો છે. એટલે તમામ સંતોએ પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ. માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના નામ. એટલે પેલા ગુરુ માતા અને પિતા, અને શું કરવા? રજ બીજની આ કાયા. પિતાજીનું બીજ, માતાજીનું રજ. હવે માતાજીએ 9 મહિના આપણને ઓદરમાં હાંચ્યા, જન્મ આપીને આપણને એનું રુધિર ધવરાવીને ઉછેરીને મોટા કર્યા, લીલેથી સૂકે સુવડાવ્યા. અનેક યાતનાઓ વેઠીને આપણને મોટા કર્યા અને લગ્ન કરાવી દીધા. ન્યા એની ફરજ પૂરી થઈ ગઈ. મા બાપ પેલા ગુરુની ફરજ ન્યા પૂરી થઈ. મા બાપ ગુરુ ખરા, પણ એ આત્મા ન ઓળખાવી શકે, નિજ રૂપની ઓળખાણ ન અપાવી શકે. બહુ તો એ જેને માનતા હોય ત્યાં લઈ જાય, જે મંદિરે માનતા હોય એ મંદિરે લઈ જાય, જે ગુરુને માનતા હોય એ ગુરુ પાસે લઈ જાય. આત્માને ઓળખાવીને 184 નહીં મટે. મા બાપ આત્માને ઓળખાવી ન શકે. દૂજા ગુરુ જન્મ કેરી દાય, જેને જન્મ બનશે દિયા છોડાય. બીજો ગુરુ કોણ? હુયાણી, દાયણ. દાયણ એને સાફ સૂફ બધું કરી ઓદરથી બહાર કાઢીને નાળ મોળ્યું. નાળ 9 મહિના બાળક માના ઓદરમાં, માના પ્રાણ વડે એનો પ્રાણ હતો. જન્મ થયા પછી, નાળ મોળ્યા પછી બાળક રડે છે. શું કરવા? એની માના પ્રાણથી એનું કનેક્શન કપાઈ ગયું અને પોતાના પ્રાણ વડે જીવવાની શરૂઆત થઈ. અહંકાર થકી તને અવતાર આવ્યો.
નાળ મોળ્યું એટલે આ વ્યાપકમાંથી અહંકાર થકી તને અવતાર આવ્યો, અજંપા જાપ ચાલુ થયા, જ્યાં સુધી જીવે ત્યાં સુધી. માણસ જ્યારે મરી જાય, આખું શરીર સહી સલામત છે, એમાંથી વયું હું ગયું? જે નાળ મળ્યું તું અને ઘર્યો તો એ ડાયટા પહેલા બાળ્યા પહેલા નીકળી ગયો. ઓમકાર થકી તને અવતાર આવ્યો છે, પાકું પણ ઉડતો નથી. આમાં રાત દિવસના એ કરે છે ગુંજારા, એને જન્મ મરણની ખબર નથી. આવ્યો ક્યારે? ઓદરથી બહાર આવ્યા પછી. ગયો ક્યારે? બાળ્યા પહેલા, ડાયટા પહેલા વયો ગયો. ગુરુ ગુરુ કહો કોણ ગુરુ ઉતારે પારા, પહેલા ગુરુ માતા પિતા, રક્ત બુંદ દોનું કા એહી દાતા, દૂજા ગુરુ જન્મ કેરી દાય, જેને જન્મ બંધશે દિયા છોડાય, ત્રીજા ગુરુએ ધરિયા નામા, લઈ પુકારે સગળા ગામા. ત્રીજો ગુરુ કા ફૈબા કા ગોર મહારાજ, એને નામનો ચાંદલો, આજથી તારું નામ ફલાણો ભાઈ. અનામી હતો, એનું કોઈ નામ નહોતું. હું આફ્રિકા જાઉં છું, હમણાં 6 મહિના રોકાઈને આવ્યો. એરોપ્લેનમાં અમારે ચર્ચા થતી હતી કે જે બાઈને એરોપ્લેનમાં ડિલિવરી આવે, એરોપ્લેનમાં જે બાઈને સુવાવડ આવે અને એ બાળક આંતરરાષ્ટ્રીય ગણાય. ગમે એ રાષ્ટ્રમાં એને રહેવાનો અધિકાર, પણ એના પુરાવા પાકા હોવા જોઈએ. એટલે બેનને સુવાવડ આવે, આપણે એટલું જ પૂછાય કે બેનને શું આવ્યું? આઘું નહીં હલાય. બેનને શું આવ્યું? સામોથી એટલો જ જવાબ આવશે. કેટલો? કાં કહે દીકરો, કાં કહેશે દીકરી. હજી સુધી કોઈ કહેતું નથી બેનને મુસલમાન આવ્યો, બેનને હિન્દુ આવ્યો, બેનને કોળી કણબી આવ્યો, ઘાંચી મોચી આવ્યો, હઈ હુતાર લુવાર આવ્યો. શું આવ્યું? દીકરો. પછી જે કોમના નામ ને ઢબ ઢાળ હોય, એ નામનો ચાંદલો નક્કી કરે કે આજથી તારું નામ આ ફલાણું ભાઈ. નામ દીધું મોહનું. જો કે એનું ઢબ ઢાળ હવે જાજુ વર્ણન કરું તો નકામો સમય વધારે વ્યો જાય. અનામી હતું, એનું નામ દીધું અને એને પૂછ્યું નથી કે તારું નામ આપીએ તને ગમે છે? ઠોકી બેહાડ્યું. સરકારે છૂટ રાખી છે મેટ્રિકમાં, જો તમારું નામ તમને પસંદ ન હોય તો નામ બદલવાની છૂટ આખા વિશ્વની સરકારોમાં છૂટ રાખી છે. કારણ કે નામ દીધું તઈ તમને પૂછ્યું નથી, ઠોકી બેહાડ્યું. કોઈ બાળક નાત જાત લઈને જન્મતો નથી, કોઈ બાળક રાષ્ટ્ર કે દેશ લઈને જન્મતું નથી, કોઈ બાળક ભાષા લઈને જન્મતું નથી. બાયરા આવ્યા પછી નાખવામાં આવે છે. સાયકોલોજી નિયમ છે, કોઈ પણ માણસની આગળ 14 વખત ખોટું બોલો તો ખોટું સાચું થઈ જાય. કોઈ પણ માણસ પાસે 14 વખત ખોટું બોલો, ખોટું સાચું થઈ જાય. સાયકોલોજી નિયમ છે. નામ દીધું મોહનો, એની માએ કેટલા ફેરે કીધું મારો મોહનો, મારો મોહનો, મારો મોહનો, મારો મોહનો. ઓલાને હાસું થઈ ગયું કે હું મોહનો છું. આ એમ હાસું થઈ ગયું હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું પારસી છું, હું ક્રિશ્ચન છું, હું નાગર છું, બ્રાહ્મણ છું, વાણિયો લુવાણો કોળી કણબી. આ સાચું થઈ ગયું. એ માયલો તું કાંઈ નથી. સદગુરુ એને કહેવાય કે આ નાખેલ છે એ કાઢી નાખે અને આપણા નિજ રૂપની ઓળખાણ કરાવે. એનું નામ સદગુરુ. સદગુરુ
નાખેલું છે ઈ કાઢે, પેલા ચોખ્ખું કરે. તું અનામી છો, તું શુદ્ધ ચેતન આત્મા છો. અને એની જેને ઓળખાણ થઈ જાય એ એવું બોલે છે. કેવું? હિન્દુ કહો તો હમ નહીં, મુસલમાન કહો તો હમ નહીં, પાંચ તત્વ કા પુતલા આ ગેબી બોલે છે માહી. ગેબી આયા ગેબ છે, વાં કશું નથી એબ. ઉલટ સમાવી દ્યો ગેબમાં. ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન છે. શું વિપશ્યના ધ્યાન છે? દુનિયામાં ગમે એટલા ભગવાન હોય, કોઈ ભગવાન આપણને જીવાડતો નથી. કોઈ ભગવાન જીવાડતો નથી. આપણને કોણ જીવાડે છે? ભોજા બાપા પટેલની વાણી શુદ્ધ ગુજરાતીમાં કહે છે. ભોજો બાપો પટેલ, ભોજલ રામ શું કહે છે? જીવને છે આ શ્વાસ તણી સગાય, પછી ઘરમાં ઘડીએ નહીં રાખે ભાઈ. તમે શેના આધારે જીવો છો? તમારી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. એને આધારે હિન્દુ જીવે છે, એને આધારે મુસલમાન જીવે છે, એને આધારે પારસી ક્રિશ્ચન જીવે છે. જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, ત્યાં પારસી અગિયારી નથી, ત્યાં ચર્ચ કે દેવળ નથી. તો ત્યાં શું છે? ત્યાં છે એક જ પાણી, એક જ પથરા, एक ज नावन का आरा, एक मूर्त में ऐसी देखी जेना राम અને કૃષ્ણ પૂજારા. જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે, રામે ત્યાંથી શ્વાસ લીધો, કૃષ્ણે ત્યાંથી શ્વાસ લીધો, રામાપીરે ત્યાંથી શ્વાસ લીધો, સ્વામિનારાયણે ત્યાંથી શ્વાસ લીધો. શ્વાસ લેવાની જગ્યા બધાની એક જ છે. આપણા સંતો અને આપણા વડવા જમાના પહેલા કહી ગયા છે. શું કહી ગયા છે? કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વેના ઘટમાં હમાવે. ચોખાના કોળિયાની કોળી નહીં, ખીચડીના કોળિયાની કોળી નહીં, આ બધાયના ઘટમાં હમાઈ રહી છે આ કોળી. કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વના ઘટમાં સમાવે. પછી હિન્દુ હોય, મુસલમાન હોય, પારસી હોય, ક્રિશ્ચન હોય, ઈ કોળી સર્વ ઘટમાં સમાવે. જે કરે કોઈ આ કોળીની આશ, તો થાય એનો અમરાપરમાં વાસ. જે કોઈ ખોજ કરે કે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, જો એ સમજાઈ જાય તો જ્યાંથી હિન્દુમાં શ્વાસ આવે છે ત્યાંથી જ મુસલમાનમાં શ્વાસ આવે છે, ત્યાંથી જ પારસીમાં શ્વાસ આવે, ત્યાંથી જ ક્રિશ્ચનમાં શ્વાસ આવે. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી જ મુસલમાન, યહૂદી, પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી જ કિરસ્તાન. એવી અહીંયા જાયતું પાડી છે જુદી. જ્યારે નામનો ચાંદલો નક્કી કરે તઈ કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈદ, કોઈ શેખ. અરે વિવેક કરીને વિચારજો, આત્મા સૌનો છે એક. એવા અજ્ઞાનીને મન જુદા, જ્ઞાની તો હવને હરખા ગણે. આ સદગુરુનો બોધ છે. હું બોલું કાન ફૂકા ગુરુનો નહીં. કાન ફૂકા ગુરુ, કાન ફૂકે સો હદ કા ગુરુ, कान फूका गुरु, कान फूके सो हद का गुरु, दो हद का है गुरु और जब मिले दो हद का गुरु निज पबाड़े आत्मा नी ठोर. कान फूका गुरु, कान में फूक मारे, कंठियों बांधे, धर्म ना वाड़ा बांधे. आ तारो धर्म, आ मारो धर्म, आ ओलानो धर्म, आ ओलानो धर्म. भगवान ना कटका करे. आ तारो भगवान, आ मारो भगवान, आ ओलानो भगवान, आ ओलानो भगवान. एक बीजा ना भगवान नु नाम नो ले.
એકબીજાના ભગવાનના મંદિરમાં ન જાય, કાન ફૂકે, ભગવાનના કટકા કર્યા, ધર્મના વાળા બાંધ્યા, કંઠિયું નોખ્યું. આ મરજાદીની કંઠી, આ સ્વામિનારાયણની કંઠી, આ વૈષ્ણવની કંઠી, કંઠિયું નાય ભાગ પાડ્યા, રામ રામ નાય ભાગ પાડ્યા. કોઈ કે રામ રામ, કોઈ કે જય સ્વામિનારાયણ, કોઈ કહે છે ગુરુજી આદેશ, કોઈ કહે છે નમો નારાયણ, કોઈ કહે છે સતદેવીદાસ, અમરદેવીદાસ, કોઈ કહે છે જય માતાજી. બધાના રામ રામે નોખા, બધાના ચાંદલાના ભાગ. આચાર્યનું ઊભું ટીલું તો મહાદેવની આડ, સ્વામિનારાયણનો સાંજલો, વૈષ્ણવની ફાઈડ, બધાના ચાંદલાય નોખા. ભગવાન જ મૂર્ખો કે આપણને સાંજલા વિનાના જન્માયા, નકર એને ત્યાંથી સાંજલા માંડીને મોકલવા હતા. તો હું એની ખોટ આપણે પૂરી કરીએ છીએ. આપણને ગાડર બનાવી દીધા છે, ગાડરિયા પ્રવાહની ઘોડે. ખોજ કર્યા વિના, સમજ્યા વિના એકબીજાની માથા રાખી અને આપણે હાલવા સિવાય બીજું કાંઈ કર્યું નથી. અને આ દુનિયામાં ઊંચ નીચના ભેદ, આભડછેટ, લોહીની નંદીઓ જો હલાવી હોય તો પંડિતોએ, ધર્મગુરુઓએ, જેટલા ધર્મગુરુએ અને પંડિતોએ જેટલા માણસોને મરવી નાખ્યા છે, એટલા બારવટીઓ નથી માર્યા, એટલા ગુંડાવે રાક્ષસોને નથી માર્યા. માટે ગુરુ ગુરુ કહો કોણ ગુરુ, ઉતારે પારા પહેલા ગુરુ માતા પિતા, રક્તબુંદ દોનું કા એહી દાતા. दूजा गुरु जन्म केरी दाय जन जन्म बंध से दिया छोड़ाय, त्रीजा गुरु ये दरिया नामा, त्रीजू गुरु जेने नाम दीधु ई गुरु नु प्रमाण केटलू दुनिया में जीवीए ता हुदी नाम थी आपने बधा संबोधे, ई नाम थी ओळखे. चौथा गुरु ये विद्या पढ़ाय, चौथो गुरु निशाल मास्तर जेने अक्षर ज्ञान आप्યું आपने एनु प्रमाण चौथा गुरु नु केटलू. जो फर्स्ट नंबर टका लઈને पास थाई तो नौकरी મળે, ગધા મજૂરી ન કરવી પડે. અને જો સડાવ પાસ ને એમ થાય તો એટલું તો ખરું, કોઈને પૂછવું ન પડે કે આ બસ ક્યાં જાય છે, એટલું તો આવડે. પણ નિશાળ માસ્તર ગુરુ ખરો, પણ નિશાળ માસ્તર આત્માને ઓળખાવી હગે નહીં, નિજ રૂપની ઓળખાણ ન કરાવી શકે. એની વિદ્યા જ્યાં લગી જીવીએ ત્યાં લગી કાયમ આવે. चौथा गुरु ये विद्या पढ़ाए, जिनसे जगत व्यवहार चलाए. पांचमा गुरु ये मावा तिलक दीना, पांचमो गुरु हाल जे हूँ वखाण करूँ ही. पांचमा गुरु ये माला तिलक दीना, राम कृष्ण सुमरीन कीना. पांचमो गुरु मंदिर ना भाग, भगवान ना भाग, धर्म ना वाड़ा, कंठियों ना भाग, सांजला ना भाग. अरे जीवता तो भेड़ा नो भळवा दीधा, मर्या पछी महाणे नोखा. गामडामां जुओ आ केनुं महाण के भंगीनुं, आ केनुं महाण के दलितोनुं, आ केनुं महाण के वादीनुं, आ केनुं महाण के सामठावनुं, आ केनुं महाण के वेड़वा वाघरीनुं, आ केनुं महाण दातणिया वाघरीनुं, आ केनुं महाण कोळीनुं, आ केनुं महाण बावावनुं. जे देशनी अंदर मर्या पछी जेना महाणे नोखा छे ई प्रजा एक क्यांथी थई हगे. अने जे प्रजा एकता नो हासिल करे वेला मोड़ो ई देश ऊपर खतरो, ई देश ने गुलाम बनवानो वारो आवे. तो आपणे गुलाम पंडितो 18 वाड़ा एना प्रतापे आपणो देश हजारों वर्ष गुलाम रह्यो. पंडितोए क्षत्रिय सिवाय कोईथी तालीम न लेवाय लड़वानी. कौरव पांडवना युद्धमां कंईक योद्धाओ लड़वैयाने मारी नाख्या, बाकी जे बच्या परशुरामे 51 वार रावण लीधा भारत में. क्षत्रिय कोई नो रहेवा दीधो. बायुना पेट में बाळक हता ने ई बाळके मारी नाख्या परशुरामे. जंगल में बिचार्યું પોતાનો વંશ રાખવા, ગાદી ટકાડવા ન્યા જઈને મારી નાખ્યા. કોઈ ક્ષત્રિય નો રહેવા દીધો, બથ લેવા વાળો કોઈ નો રહ્યો. એટલે આપણા દેશમાં હવ પહેલા છક લોકોએ લડાઈ કરી
આપણો દેશ જીતીને આપણી માથે રાજ કર્યું. છક લોકો ગયા પછી હુણ લોકો આવ્યા, એણે આપણા દેશ ઉપર રાજ કર્યું. હુણ ગયા પછી મંગોલિયનો આવ્યા, એણે આપણા ઉપર રાજ કર્યું. એના પછી મોગલ આવ્યા, એણે આપણા ઉપર રાજ કર્યું. એના પછી મુસલમાન છેલ્લો બાદશાહ ઝફર ખાં, એણે આપણા ઉપર રાજ કર્યું. અને છેલ્લા 200 વર્ષ બ્રિટિશ ગવર્મેન્ટે આપણા ઉપર રાજ કર્યું અને આપણને ગુલામ બનાવ્યા. આ બધો પ્રતાપ જેણે નાત જાતના વાડા બાંધ્યા, જેને ઊંચ નીચના ભેદ ઊભા કર્યા, જેને કાનમાં ફૂંકું માર્યું, ઓલો મંદિરમાં એકબીજે કેવો છો તમે વિચાર તો કરો. ગાયુંનું ધણ ભેગું થાય પૂછે કે તમે કેવું છો? ગધેડા ભેગા થાય પૂછે કે તમે કેવા છો? ઘોડા ભેગા થાય પૂછે તમે કેવા છો? કાગડા પૂછે, બગલા પૂછે. માણાને પૂછ્યા વિના હોદરી ન થાય તમે કેવા છો? જબ લગ નાતા નાત જાત કા, જબ લગ નાતા નાત જાત કા તબ લગ ભક્તિ ન હોય. નકરી એકતાની વાતો કરે, નકરી આત્માના ભજન ગાઈએ કાંઈ નહીં વળે. અમલમાં મેલવું પડશે. અને આપણે અમલમાં કેટલું મેલું છે એ આપણી છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો કે દુનિયાને છેતરી છે કે આપણે અમલ કર્યો છે કે ભક્તિ કરવા માણસોને છેતર્યા છે. જ્યારે અમલ કરશું ને ત્યારે ભગત જન્મા એને ધન ધન છે, ધન એની જનેતાએ જાયો. વૈકુંઠમાં પહોંચે વધામણા, થાય 14 લોકમાં છાયો. હીરો હોય 1.25 લાખનો હીરો, એના માથે લફરા વીટીએ, કંઈક લાંબા, કંઈક ટૂંકા, કંઈક કિંમતી, કંઈક સાદા લફરામાં, કંઈક જાડા, કંઈક પાતળા. લફરા માથે લફરા, લફરા માથે લફરા, લફરા માથે લફરા. હીરો લજાણો નથી, હીરો ખીજાણો નથી, ઢંકાઈ ગયો. એમાં આપણો હીરો કહેતા આપણો આત્મા. આના માથે નાત જાતના લફરા વીટ્યા, માન બડાઈના લફરા વીટ્યા, કુરૂઢી કુરિવાજના લફરા વીટ્યા, દેવ દેવીઓના લફરા વીટ્યા, વાર ખવારના લફરા વીટ્યા, સુકન અપસુકનના લફરા, ગ્રહ પનોતીઓના લફરા, હરક નરક લફરા માથે લફરા. એમાં આ હીરો ઢકાઈ ગયો છે. કાંઈ બીજું ભક્તિમાં કરવું નથી. ભગવાન મૂર્ખો નથી કે આપણે પુણ્યવું રહી તો રાજી થાય, સોચવું રહી તો રાજી થાય. બીજું આપણે લફરા કેટલા કાઢ્યા. અને જ્યારે લફરા પછી લફરા બધા લફરા નીકળી જાય ને, વાહે વધે હીરો. અને એનું પ્રમાણ 18 વર્ણમાં મારો હીરલો ફરે. જેના લફરા નીકળી ગયા છે એ હીરાનો 18 વર્ણમાં એનું અજવાળું પડશે. અને આપણા ઘરમાં જો આપણું ઉપજતું ન હોય, ઘરમાં કોઈ કેવું ન માનતું હોય તો જરીક છાતી માથે ઢીકા મારવા જોઈએ અને વિચાર કરવો જોઈએ કે મારામાં અકલનો સાટો નથી. બીજો કોઈ નહીં કહે. ભગત જન્મા એને ધન ધન છે. ભગત એટલે ભીખમગા નહીં. અટાણના ભક્તો કેવા ખબર છે? જેમ જાજો આડંબર કરે એમ જાજા પૂજાય. લાવો મારે મંદિર બાંધવું છે, મારે આશ્રમ કરવો છે, કામના સોર. તમારા બાળ બસને હાંસવો અને તમે કોઈને નો નડો તો ઘણું. ભક્તિ કરીને ભાઈ રે તમે ભક્તિ કરો તો કરજો પૂરી, અધવચ્ચે મોક્ષમાં અધૂરી. ગમે એ વસ્તુને ઉપલો આડંબર કરવો સંત ગણતા નથી એને સુરી. ગમે એ વસ્તુને ગિલેટ ક્યારે કરીએ કે જ્યારે દાનત થઈ હોય કાંઈક બુરી. વે કાઢીએ ક્યારે? નકર ઓમ તો કોઈ કૂતરો ઓળખે એમ નથી. આ વે કાઢીએ જો મેળ પડે તો સેવટી જાજી માળાવું, ભગવાન લુગડા મોવાળા વધારવા હજામત ન કરો તો બીજી જાય. કબીર કહે છે જોગી મનમો ન રંગ્યો બાવા રંગ્યો કપડો. જ્યાં મન રંગવું તું
ત્યાં તે લુંગડા વધાડી રંગીને વધાડી લીધું. જોગી મનવો ન રંગ્યો બાવા રંગ્યો કપડો. 9 મહિના જોગી હતો ઓદરમાં. આ બારે આવીને બાવો બહુ બગડ્યો. જોગી મનવો ન રંગ્યો. બારે જન્મ થયા પછી मैं माई की रसोई नहीं लेता हूँ, माई की लिपेट यार ऊपर नहीं बैठता हूँ. एला तने जीवाड़ो कूणे, तू कीनू रुधिर धाव्यो, तने लीले थी हुके कूणे हुवडाव्यो. तू जो बाई माणसनी अरुसी करवा ऊभो थयो. जेटलाए अरुसी करी छे एवा जोगी लूट्या, भोगी लूट्या, लूट्या भक्तोना भेक. एक न लूटाणो सत विश्वासी जेने ग्रही नामनी टेक. सत हूँ, शरीर असत से, शरीर नी अंदर जे बोले ई सत से. शरीर क्षण भंगुर से, अंदर जे बोले से ई अविनाशी से. बोले ई बीजो नथी, ई से परिब्रह्म पोते. घट घट में नारायण बोले रे, घटो घट नारायण बोले. હવે આ ઘટો ઘટ નારાયણ બોલે તો એનું બોલવું ગમે નહીં. કાં આપણે ને બોલે એ બીજો નથી તો આપણે એનું બોલવું ગમવું જોઈએ. તો કેમ નથી ગમતું? છાપામાં દાડી આવે કે અમારા નળમાં ગટરનું પાણી આવે. અમારા નળમાં એમ બોલે એ બીજો નથી પણ એમાં ગટર ભલે નાચ જાય જ નહીં. ઈ નથી ગમતું. કા ગટર ભલે માન બળાય નહીં, કા ગટર ભલે અંધશ્રદ્ધાની, કા ધન દોલતની, કા સત્તાને દીકરીની ગટર ભલે. તમામ આવરણ છોડીને બોલે ઈ પરમાત્મા. તમામ આવરણ છોડીને બોલે ઈ પરમાત્મા. ઈ બોલે એનો શબ્દ બોલબાલા થઈ જાય. એનો શબ્દ ગમે ઈ કોમમાં જાય, ગમે ઈ દેશમાં જાય. એનો શબ્દ ક્યાં. એવા સદગુરુ મળ્યા જેને સાચા સર્વેને સરખા ગણે. એવી અવિચળ હોય એની વાચા, મુખથી જૂઠા કદી ન ભણે. સદગુરુ કોઈ દી ખોટું ન બોલે મોઢેથી. સદગુરુ કેને કહેવાય? સરોવર ત્રોવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથને કારણે ચારે ધરે છે દે. સરોવર, સરોવરની અંદર હાથી પાણી પીએ તોય ભલે, ઊંટ પીએ તોય ભલે, ઘોડા પીએ તોય ભલે, ગાયું પીએ તોય ભલે, ગધેડા પીએ તોય ભલે, કૂતરા પીએ તોય ભલે, મીંદડા પીએ તોય ભલે. સરોવરનો એક જ ગુણ છે, બીજાની પ્યાસ બુજાવવી. એની નાચ એની નજરમાં, સરોવરની નજરમાં કોઈ હાથી હાંડિયા, ગા ભેંસ ગધેડા કૂતરા એની નજરમાં તો પ્યાસાની પ્યાસ બુજાવીશ. સરોવર પછી ત્રોવર. ત્રોવર એટલે ઝાડ. ઝાડ એની ડાળી કાપનારને છાંયો આપે છે. સંત આપણે એની નિંદા કરો તો આશીર્વાદ આપે, એનું નામ સંત. સરોવર પછી ત્રોવર, ડાળ કાપનારને છાંયો આપે, એને પાણો મારનારને ફળ આપે. ત્રોવર એને છાંયે પાપી બેહે, ધર્મી બેહે, રાજા બેહે, રંક બેહે, બધાને હરખો છાંયો આપે. એનું નામ સમાનતા. સરોવર ત્રોવર ને ઝાડ ફૂંકાઈ ગયા પછી ઉપલા ઝીંજાના બળતણ થાય. જાડી ડાળીઓના ખાટલાના પાયા, પલંગના પાયા, ઢોલિયાના પાયા, ઈહું ઉપલા બારી બારસાક, ટીપોય ટેબલ પેટી પટારા કપાટ ફૂંકાઈ ગયા પછી આપણે શું કાયમ આવીએ? નળ્યા સિવાય શું કર્યું આપણે? આપણને નડવાની ભાન છે, બીજી કાંઈ ખબર નથી. જેનામાં સત્યતા છે સકળ લોકમાં સૌને વંદે. નિંદ્યા ન કરે કોની, વાસ કાસ મન વૈસ કરી રાખે.